નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે આવી ગયા ખેતરમાં. તો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે. તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર તમારે છેલ્લે સુધી રહેવાનું છે ને વિડીયો ગમે તો કમેન્ટ કરજો. અને આજે આપણે એરંડાની વિશે આગળ વાત કરીશું. એરંડાની અંદર કયા કયા ખાતરોનો મોટા ભાગે ખેડૂતો ઉપયોગ કરે છે અને એરંડાનો વીઘે ખૂબ ઉતાર લે છે ને ખેડૂતોને સારો ફાયદો પણ રહે છે. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ને હું તમને બતાવું આખા ખેતરમાં એરંડા કેવા છે. આ ખુદ મારા ખેતરમાં એરંડા છે, તો વિડીયોમાં છેલ્લે સુધી રહેવાનું છે અને ભાઈને સપોર્ટ પણ કરજો મારા બધા ખેડૂત મિત્રો. તો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો જુઓ ખેડૂત મિત્રો, આ છે અમારા એરંડા અને જુઓ કે એકદમ હાઈડમાં પણ ખૂબ છે ને વધવામાં પણ કોઈ બાકી નથી રાખ્યું, એટલા બધા વધી ગયા છે. તો ચાલો આપણે આવી ગયા અંદર. અને શું છે કે આમાં પાણી વાળેલું હતું એટલે થોડો ગારો પણ છે. જુઓ, હા તો જુઓ મિત્રો, આ છે આપણા એરંડા અને એની અંદર આપણે કયા કયા ખાતરો નાખવાના છે એનો ઉપયોગ આજે આપણે કરી લઈશું, તમને વાત પણ કરીશું. અને વાલા કે આપણે આજના વિડીયોમાં તો આટલું જ. આપણે બહાર જવું પડે એવું છે કે મમ્મી ટોકા પાડે છે અને આપણે ભેંસ વિયાય છે એટલે ફટાફટ ત્યાં જવાનું છે. તો ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું ખાતરો વિશે. જય માતાજી, જય દ્વારકાધીશ ને વિડીયો શેર કરજો વાલા.